ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો ગાઈસ આજે તો મહેસાણા જવાનું છે. તો ચલો સૌથી પહેલાં આપણે માતાજીના દર્શન કરી દઈએ. ગાઈસ હોય તો શિવાંશ સુઈ રહ્યો છે, મમ્મી, વિધિ અને આજે તો આરતી બેન આવ્યા છીએ, નાસ્તો કરવા બેઠા છીએ. તો ચાલો. તો ગાઈસ આજ તો મારે કોમનું થોડું મોડું થઈ ગયું હતું. હું થોડું આ સામાનો બમાન ભરવાનો હતો એટલે હું આજે ચા નાસ્તો નહીં બનાવ્યો. આ ચા નાસ્તો મમ્મીએ બનાવ્યો. તો ગાઈસ અમે હવે રેડી થઈ ગયા છીએ. તમે ખાલી અમારો સામાન જોશો ને તો એ હશો. કારણ કે અમે છેલ્લા લગભગ 2-3 મહિનાથી અહીંયા હતા. તો બહુ જ સામાન ભેગો થયો. પાછી હું અંબાજી ગઈ હતી મારા ઘરે, તો ત્યાં બી હું મારું લઈ ગઈ હતી બધું, એટલે બધું ભેગું થયું. તો ગાઈસ જુઓ એકન તો જેટલો સામાન ભેગો થયો. તો ફાઇનલી અમે હેડ્યા છીએ અને અહીંયા મિહિર ઇમોશનલ થઈ ગયો પૈયાન માટે. ના કાકી રહ્યા બધા પ્રેમ કરે છે, વિધિ બી છે. તો ગાઈસ બધા દર્શન કરો માતાજીના. હવે આપણે જઈએ છીએ મહેસાણા. માતાજી સતીમાના કરો. ગાઈસ કાકી તાણ આવજો શાંતિથી. જેમ બે. તો ગાઈસ અમે હેડી ગયા છીએ. આરતી તો મમ્મી તો અને પપ્પા આગળ છે. તો ગાઈસ જુઓ વરસાદનું બધું થયું, લીલુંછમ વાતાવરણ થયું, મજા આવે એવું. હાય આરતી. ભાઈ તો ટકા ટકા જોઈ રહ્યા છે. તમે અડધી આવી પપ્પા રસ્તામાં રિક્ષા બેસી જાઓ. તો ગાઈસ ફાઇનલી મહેસાણા આવી ગયા છીએ. જો આ અમારું ઘર છે મહેસાણા વાળું. આરતી બી આવી ગઈ છે અને અહીંયા કૃપેશ તો નોકરી કરીને નાઈટ કરીને ડાયરેક્ટ જોઈ ગયો તો બેટા. અરે અહીંયા શિવ રોવે છે ભાઈ, શિવ રોવે છે કેમ? તો ગાઈસ આજે તો મહેસાણા આવ્યા એટલે તો મને બિલકુલ બી વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં રહ્યો. ત્યાંથી અહીંયા સુધી આવ્યા, ત્યાં સુધી મેં બનાવ્યો, પણ ત્યાંથી અહીંયા આવ્યા પછી અમે શું કર્યું, અમે અહીંયા આવ્યા પછી ખાધું ને આરતીએ બધા વાસણ એવું બધું ધોયું અને મેં આ બધું સામાન અવેરી શું. તો મને ગાઈસ ટાઈમ મળ્યો જ નહીં આજે તો હજી તો જુઓ હું આ બધું વિખેરો હમટી રહ્યું. તો હજી તો મને ટાઈમ મળ્યો જ નહીં. હજી તો કરિયાણું લેવા જવું પડશે કારણ કે અહીંયા રહેતા નહોતા એટલે બધું જ લાવવાનું. તો ચાલો ફરીથી બીજા આગળના વિડીયોમાં મળીએ. ઓકે, તો બની રહેજો, લાસ્ટ સુધી જોજો. હું થોડા ક્લિપ આજે વચ્ચે કદાચ ના લઈ શકું તો પણ સપોર્ટ કરતા રહેજો. ઓકે. તો ગાઈસ હોય તો કામ કરતાં મોડું થઈ ગયું. તો હવે અહીંયા મેં ચા મૂકી દીધી છે એક બાજુ અને એક બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું અને હજી તો જમવાનું બનાવવું, કરિયાણું લેવા જવું છે, બધું કરીશું. રૂપેશ ઉઠી ગયા છે, નહીં ધોઈ લીધું છે. આરતી ઘરે જવા નીકળી હતી, ઘરે જઈ હતી પણ અડધેથી પાછી આવી. અને અહીંયા મમ્મી શિવાંશને રાખે છે. તો ચલો ફટાફટ ચા બનાવીને પી લઈએ. તો અહીંયા અમે ચા પીવા બેસી આવીએ. હલકા ઠંડા નાસ્તો હોય, બિસ્કિટ, પછી વનસ્ટેક્સ અને કુરકુરે.
હેડો 10 રૂપિયા તો તૂટતું રહે. તો ગાઈસ આજે તો હું કૃપેશ જોડે ખાસા ટાઈમ પછી બાઇક ઉપર આવ્યું અને એ બી મહેસાણામાં એટલે આજે તો કંઈક અલગ જ ખુશી છે શું કહેવું મિત્ર અને અમે હેડ્યા છીએ મોલમાં આ ટાઈણું કરિયાણું લેવા ના ટાઈણું લેવાનું ભાઈ હો, કરિયાણું કોઈ નહીં. આ ટાઈણું લેવાનું, આ ટાઈણું. ના અલે આ ટાઈણું કહેવાય, કરિયાણું ના કહેવાય. હા ઓકે હા ગાઈસ જોઈ શકો અમે આવી ગયા છીએ ખરીદી કરવા શું કહેવું તો ગાઈસ અહીંયા કૃપેશ જોઈ રહ્યા કશું લેવું નાસ્તામાં ગાઈસ કૃપેશ જોઈ રહ્યા છો કશું નાસ્તો લેવો શું કેવું મિત્રો ના તો ગાઈસ હવે દેખી દો કેટલું બધું કરિયાણું છે શું છે એટલું બધું કશું દેખાતું છે નહીં ઢેંકણું એ હેડો આગળ હેડો. તમે બોલતા નથી. મસાલામાં તો બસ બે વસ્તુ જુઓ ગાય છે બધું લઈ લીધું છે. હું કહું પહેલાં તેલ ને એવું હવે લઈ લઈએ તેલ અને બીજું શું કહેવાય યાર એ વાહ તેલ તો હવે શું લેવાનું છે ભાઈ હા રહી રહી લઈ લ્યો ખમણીવાળી રહી બરોબર છે કઈ सॉरी गाइस मैंने गाइस तो मैं देखो खाली देखो कितने मित्र हमने और कृष्ण खाली कर दे मुंह ગાય જાય એટલી બધી વસ્તુ લીધી અને પણ કશું લાગતું નહીં કોઈ મતલબ જ નહીં કશી ખબર પડતી નહીં ને એમને એમ છે કે શું લે કરે છે એ જ નહીં ખબર પડતી અને ઘેર જઈને પછી કશું વાપરતી તો જ નહીં. આજ મોટું બિલ બનાવ્યું છે પણ વાંધો નહીં ઘણા દાડા પછી બનાવ્યું છે. તો મિત્રો હવે શું કહેવાય ગયો આ તો બહુ વધારે પડતું થઈ ગયું. તો ગાઈસ હોય તો બહુ મોડું થઈ ગયું શાકભાજી લીધી કરિયાણું લઈ લીધું છે હવે ઘરે જઈએ તો ગાઈસ બધું લઈ લીધું છે ઘેર જઈએ છીએ. અને મિત્રો મારી મમ્મી તો એક જ કોમ આલ્યું હેકોળ ને હેકોળ કરવાનું બરાબર. તે વિચારી આખો દાડો હેકોળ કરે છે અને પેલો રો કરે છે એટલે મમ્મીનું એક કોમ હવે એને આપી જ દીધું છે મમ્મી તારા આખો દાડીને હેકોળ જ કરવાનો. અને મારી મમ્મી એને હેકોળે જાય છે. હા અમારા આરતીબેન છે એમને અમારા વગર ફાવતું નહીં એટલે ડાભી જેવો અને પાછો આવ્યો એમ એટલે એમને અમારા વગર ફાવતું નહીં. અને આ બટાકું અમારું મોટું બટાકું. તો મિત્રો આ ચોકલેટ આ વેફર બિસ્કિટ કોને ખાધા છે અને કોના ભાવ છે એ કમેન્ટ જરૂરથી કરજો કેમ કે આ વસ્તુ આપણે બહુ નાના હતા એટલે બહુ ખાધી આજ અમને દેખાણી એટલે અમે લીધી છે અને આ ખાવાની બહુ મજા આવે છે. અમારી સ્નેહા બહુ ખાય છે બરાબર. અમારા શિવાંશથી અમારા ઘરમાં શિવાંશથી એક નાનું છોકરું છે એનું નામ છે સ્નેહા બરાબર. તો મિત્રો આજે અમે મહેસાણા તો આવી ગયા છીએ પણ મમ્મીના આ મહેસાણાના પાણીથી એટલી બધી એસિડિટી ઉપડે છે ને આરતીના મમ્મીના સ્નેહાના તે શું કરવાનું કહો હવે પણ હવે થોડું ચલાવવું તો પડશે. અમારા શિવાંશભાઈ સૂઈ ગયા છે એમના પાંડુ એમના ઉપર ભરાયું છે તે એ જોઈને સર્ચ કરતા હતા હવે કંટાળીને સૂઈ ગયા છે. આજે તો અમે બહુ મોટો ખર્ચો કરીને આવ્યા છીએ બરાબર. તમે જુઓ અમારો ખર્ચો. હવે સ્નેહા બનાવી રહી છે ભાઈ શું બનાવો જમવામાં ખીચડી બનાવી અને આ બટાકાનું રસાવાળું શાક બસ ચમકાટ કરિયાણું કશું હતું નહીં એટલા મિત્રો ગરીબોનું શાકનો રાજા એટલે બટાકું બરાબર. બટાકું બધાના ઘરમાં રેગ્યુલર અને બટાકો ખાઈને એવા ગેસ થઈ જાય છે ને બધાના તો કશું પૂજા જેવું નહીં. બટાકા સિવાય લોકોને ભાવતું નહીં બટાકા જેવા થયા છે જુઓ બધો બરોબર. હા ખાઈને એવા ફૂલ્યા છે ને બટાકા જેવા થયા છે. તો મિત્રો અમારી ચેનલને લાઈક કરજો
સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. બરાબર, કોમેડી વિડીયો હજુ કાલે એક બીજો બનાવીશું. ધીરે ધીરે એવું બધું કરીશું. બરાબર, ચલો, જય માતાજી. તો મિત્રો, ગરીબોનું મસીહા એવું બટાકાનું શાક, અડદની દાળ અને ખીચડી અને આ રોટલા અને કંકોળા અને દૂધ. જેને ખાવું હોય એ આવી જાઓ. આ બેને તો ચાલુ કરી દીધું ખાવાનું. હવે હું ખાવાનું ચાલુ કરી દઉં. તો મિત્રો આવી જાઓ. રસ્સાવાળું શાક બનાવું. સ્નેહાએ રસ્સાવાળું શાક બનાવ્યું છે. બરાબર, મારે કોઈ આગળ હવે કહેવું નહીં, તમે સમજી જાઓ આના ઉપરથી. તો મિત્રો, જેલવાળું શાક ખાવું હોય તો આવી જાઓ. બરાબર, જેલમાં બને ને એ ટાઈપનું બન્યું હોય પણ સ્વાદ સારો છે. બરાબર. તો ગાઈસ, આજના માટે આટલું જ. આજના દિવસનું અમારો આખો બ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂરથી કમેન્ટ કરજો. ઓકે. અને અહીંયા ગાડી ગ્રુપે સૂઈ રહ્યા છે, ફોન જોવે છે. અને આજે ગાઈસ એટલું ફોર્મ પોક્યું હતું કે બહુ થાક લાગ્યો હવે. અને અહીંયા નીચે મમ્મી ને આરતી બી સૂઈ ગયા છો. અને હવે મને બી ઊંઘ આવીએ. તો ચલો ગાઈસ, ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આવી રીતે જ મારા વિડીયોમાં બનતા રહેજો અને મારા વિડીયોને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ઓકે, બાય.